નેપાળ દક્ષિણ એશિયાનો એક શાંતિપ્રિય દેશ છે, જ્યાં પર્વતો ફક્ત પર્વતો જ નથી પરંતુ જીવનનો એક ભાગ છે. અહીંની હવા બરફની ઠંડક અને મનની શાંતિથી ભરેલી છે. જ્યારે કોઈ નેપાળના ગામડાઓમાં પ્રવેશ કરે છે ત્યારે એવું લાગે છે કે દુનિયાની ધમાલ અચાનક બંધ થઈ ગઈ છે અને પર્વતો તેને અંદર ખેંચી લે છે. અહીંના ગામડાઓ સરળ, સ્વચ્છ અને પ્રકૃતિની નજીક છે. ઘરો પથ્થર, લાકડા અને માટીથી બનેલા છે, જેમાં છાપરા અથવા છાપરાની છત છે. લગભગ દરેક ઘરની સામે રંગબેરંગી પ્રાર્થના ધ્વજ લહેરાતા હોય છે, શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક. વહેલી સવારે સ્ત્રીઓ આંગણામાં પાણી છાંટતી હોય છે, બાળકો ખુલ્લી ટેકરીઓ પર રમે છે અને મંદિરના ઘંટનો મધુર અવાજ દૂર દૂર સુધી સંભળાય છે. નેપાળના ગ્રામીણ ખેડૂતો અત્યંત મહેનતુ અને નમ્ર છે. પર્વતીય પ્રદેશમાં ખેતી કરવી સરળ નથી, પરંતુ તેઓ તેને એક કળાની જેમ કરે છે. અહીંના ખેડૂતો ટેરેસવાળા ખેતરોમાં ચોખા, મકાઈ, બાજરી અને શાકભાજીની ખેતી કરે છે. ખેતી પરંપરાગત હોવા છતાં ટેકનોલોજી ધીમે ધીમે પોતાનો માર્ગ બનાવી રહી છે. ડ્રોન ક્ષેત્રનું નિરીક્ષણ, કાર્બનિક ખાતરોનો ઉપયોગ, સ્માર્ટ સિંચાઈ તકનીકો, આ બધી આધુનિક નવીનતાઓ તેમના જીવનને સ્થિર અને સુરક્ષિત બનાવી રહી છે. નેપાળની મહિલાઓ ગ્રામીણ જીવનની કરોડરજ્જુ છે. તેઓ ઘર, પશુધન, બાળકો અને ખેતરનું સંચાલન સહેલાઈથી કરે છે. સવારે તેઓ ચૂલા પર ગરમ ચા બનાવે છે, પછી ખેતરોમાં કામ કરવા જાય છે અને સાંજે તેઓ તેમના પરિવારો સાથે બેસીને વાર્તાઓ કહે છે અને ગીતો ગાય છે. તેમના સ્મિત પર્વતોની શાંતિને પ્રતિબિંબિત કરે છે અને તેમના હૃદય અદ્ભુત શક્તિથી ભરેલા હોય છે. તેઓ લાકડા એકઠા કરવામાં, ખેતરોની સંભાળ રાખવામાં અને મોટા અને નાના બંને ઘરગથ્થુ સમારંભોમાં આયોજન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગામમાં તેમનું સ્થાન ફક્ત પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં આદરનું કેન્દ્ર છે. નેપાળી ગ્રામજનોનો સૌથી મોટો ગુણ તેમનો આતિથ્ય છે. જો કોઈ મહેમાન તેમના ગામમાં આવે છે તો તેમને પરિવારનો ભાગ માનવામાં આવે છે. ગરમ ચા, ગુંદરુક અને તાજી દાળ, આ બધું તરત જ તેમને પીરસવામાં આવે છે. તેઓ મહેમાનોને ફક્ત મહેમાનો જ નહીં પણ લક્ષ્મી માને છે. તેઓ કલાકો સુધી બેસીને વાતો કરે છે, પર્વતોની વાર્તાઓ શેર કરે છે અને લોકગીતો ગાય છે, જાણે તેમની પાસે સમય ન હોય. નેપાળના ગ્રામીણ સમાજનું હૃદય કુદરત છે. તેઓ પર્વતોને દેવતાઓ, નદીઓને માતાઓ અને જંગલોને રક્ષક માને છે. તેઓ માને છે કે તમે પ્રકૃતિને જેટલું બધું આપો છો તેટલું તે તમને પાછું આપશે. તેથી તેઓ બિનજરૂરી રીતે વૃક્ષો કાપવાનું ટાળે છે, પ્રાણીઓનો આદર કરે છે અને નદી કિનારીની સફાઈમાં સમગ્ર સમુદાય સાથે જોડાય છે. વરસાદની ઋતુ શરૂ થાય તે પહેલા ગામડાઓમાં એક ખાસ ધાર્મિક વિધિ કરવામાં આવે છે. દરેક ઘર તેમના ખેતરો અને આસપાસની જમીનને શુદ્ધ કરવા માટે પૂજા કરે છે, જેનાથી સારો પાક થાય છે. નેપાળના ગામડાઓની સરળતા તમને અહેસાસ કરાવે છે કે જીવનની સુંદરતા સંપત્તિ કે ઘોંઘાટમાં નથી પરંતુ પર્વતોની શાંતિ, ખેતરોની હરિયાળી અને લોકોના સ્મિતમાં રહેલી છે. સૂર્યાસ્ત સમયે જ્યારે આખું ગામ સોનેરી પ્રકાશથી નહાતું હોય છે અને ધુમાડાની મંદ સુગંધ હવામાં રહે છે ત્યારે એવું લાગે છે કે અહીંનું જીવન ખરેખર જીવનની વ્યાખ્યા છે. નેપાળના ગામડા તેમની સરળ જીવનશૈલી, પ્રકૃતિ પ્રત્યેનો તેમનો પ્રેમ અને સાથે રહેવાની તેમની શક્તિ, આ બધું મળીને એક એવી દુનિયા બનાવે છે જ્યાં દરેક વ્યક્તિ પોતાનાપણાની ભાવના અનુભવે છે.